નમસ્કાર, ડૉક્ટર મીના ત્રિવેદી, આયુર્વેદ કન્સલ્ટન્ટ, પોરબંદર. હમણાં આપણે ઔષધીય પ્રયોગ વિશે જોઈએ છે. હા, વૈશાખ અને જેઠ મહિનો આવે એટલે કયું ફળ આપણે દેખાય? કેરી તો બરાબર, પણ એ સિવાયનું નાના નાના ટોપલામાં વેચાતું એક ફળ છે, ખૂબ જ ગુણકારી ફળ, એટલે જાંબુ. ખાસ કરીને વૈશાખ અને જેઠ મહિનામાં આપણને જોવા મળે છે. આપણે જાંબુ તો બધાએ ખાધા જ છે કે એનો સ્વાદ પણ સરસ હોય છે, એવા જ એના ગુણ છે. જાંબુ ગમે તેટલા ખાવ પણ જરા પણ નુકસાન કરતા નથી. એના ઝાડની છાયા પણ ખૂબ ઠંડી હોય છે. એટલે પહેલાંના યુગમાં તો રસ્તા ઉપર જાંબુના ઝાડ વાવવામાં આવતા કે જેથી વટેમાર્ગું હોય કે જે ચાલતા ચાલતા જવાનું હતું તો રસ્તામાં માણસો એની નીચે થાક ખાય ને એની છાયા ઠંડી હોવાથી આપણને તડકો પણ લાગતો નથી. હવે ઔષધીય ગુણો જોઈએ તો જાંબુનો રસ છે એ માથામાં ટાલ પડી હોય તો એના પર લગાડવાથી એની અંદર પણ આપણને ફાયદો થાય છે. હવે જે પ્રેગ્નન્ટ વુમન હોય એને જ્યારે ડાયેરિયા એટલે ઝાડા થાય ત્યારે પણ જાંબુ આપવાથી ફાયદો થાય છે. ડાયાબિટીસની અંદર જાંબુની છાલનું ચૂર્ણ અને જાંબુના ઠળિયા વાટીને એનું ચૂર્ણ લેવાથી ફાયદો થાય છે એ તો લગભગ બધાને ખબર જ છે. હવે જાંબુનો વિશેષ ગુણ શું છે? તો જાંબુની અંદર પાણીને ચોખ્ખો કરવાનો ગુણ છે. એ જાંબુના ઝાડનો એક વિશેષ ગુણ છે. તળાવ કે કોઈ પણ જગ્યાએ પાણી ભરેલું હોય અને એની અંદર જો શેવાળ કે કાંઈ પણ જીવજંતુ લાગે તો એની અંદર જાંબુના ડાળખા એટલે વૃક્ષની ડાળીઓ નાખી દેવાથી એ પાણી એકદમ ચોખ્ખું થઈ જાય છે. જાંબુની છાલ, જાંબુ અને જાંબુના બી બધા મૂત્રરોગની અંદર પણ ફાયદો કરે છે. આવી રીતે આપણને જાંબુના ઘણા બધા ગુણ આપણે જોવા મળે છે. તો આપણે જ્યારે જાંબુ વરસની અંદર જે 2-3 મહિના આપણને મળે ત્યારે આપણે એનો ખૂબ ઉપયોગ કરીએ અને રોગમાં ફાયદો કરીએ અને સ્વસ્થ રહીએ. બીજા બધા ઔષધીય વિડીયો માટે મારા વિડીયોને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો. અને કોઈ પણ પ્રકારની તકલીફ હોય તો નીચેના જે કોન્ટેક્ટ નંબર છે એમાં તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો. ધન્યવાદ.